તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો જો વાતાવરણનું કેવું છે. અડધી રાતે અમને ઉઠાડ્યા, લગભગ કેટલા વાગેલા મેં તમને કીધું રાતે. ગાઈસ જો વાતાવરણ આવું હોય અત્યારે, પવન બી આવે અને વરસાદ ચડેલો છે. હા, વરસાદ પડે. આ બધું ખાસું ધ્યાન કરી નાખ્યું. આજે રાતે તો ખાસો પડ્યો ને આપણે જવાનું હે. આ વરસાદ ચાલુ છે થોડો, પણ મોબાઈલ મૂકવો પડે. તઈ આપણે વિડીયો અપલોડ કરવા માટે મોબાઈલ થોડી વાર મૂકવો પડે, કલાક જેવો. આટલે આ જગ્યા પર મૂકવું. ગાઈસ દાદો મારા પપ્પા બધા જવાના હે બેસણામાં. આજે ખાલી બા અને અમે બે જ ઘેર લોકાચારમાં બધા જવાના. લીલા બધા મારા મમ્મી ને કેટલા વાગે આવી રહ્યો. તો ગાઈસ અત્યારે ઘેર કોઈ નહીં, બાહે અને આપણે જઈએ નવા ઘેર. તો તઈ આપણે ગાય બેન થોડીક સેવા કરતા આવીએ અને ચાય બાય લઈ લીધી. ચલો. તો ગાઈસ આપણા ગામમાં વરસાદ તો પડ્યો નહીં એટલો બધો, પણ આ પાણી જોવે. આ સરપંચનું કામ, આ ઘંટિયાળા ગામમાં આવું સરપંચનું કામ બોલાવ્યું. અને મને લાગે કે સરપંચ આપણે બનવું પડે કોઈક દિવસ. એટલે આ વખત ફોર્મ ભરવાની ઈચ્છા છે. હોય 100%. આ જો હે, આ એક જ રસ્તો હોય ગામનો. ના હવે વિચાર કરો તો ગાઈસ આપણે નવા ઘેર આવી જાય એક્ટિવા લઈ. અને હવે તો જો આ બધું સાફ સફાઈ કરીને એક જગ્યાએ કરવું પડે. આમ તો જો કે ચોખ્ખું હોય બધું ક્લિયર. પાણી પીવડાવે ને પછી નાખવાનું હોય આ ચારોને. ગાઈસ આપણે નવા ઘેર આવેલા અને આ જો આપણે મકઈ ભરેલું આખો ભૂકો કરીને. આ જો ના આ ચો સુધી પોકી ગયું. જો વિચાર કરો. હા, આટલો મોટો ખાડો પડી ગયો, વિચાર કરો. હા તો પછી તવેલો બનાવવા તો કેટલું જોઈએ. આ તો 4 જ ગાયો આટલું બધું ખાધી હોય, વિચાર કરો તમે. ગાઈસ આ હેડ પંપ છે અને પેલા ઘેર તો કોમ પતાવીને આવ્યો. અને આ ખારકું કે શોષણકું ખબર નહીં એવું કંઈક બનાવેલું. તો પોષ વર્ષ સરપંચને પૂરાય નથી થયો ને આયા જ જોવા. એટલે અમે બધું ઢળાઈ પડ્યું મોય. આ જો મને લાગે આ વખત તો મારે જ બનવું પડે સરપંચ. તો ગાઈસ આપણે આ ગાયોને બધા નાખ્યું અને પીવડાવવાનું બાકી હજુ. હવે બેઠ્યો થોડી વાર બેહવા દઈએ અને પેલા ઘેર આપણે નાખી પીવડાવીને હવે થોડી વાર દુકાને જઈએ રમવા. ગમે તે જે બધા રમતા હોય તો એ રમવાનું. તો મંદિરે બધા ભેગા હોય તો વાતો કરે ના. તો ગાઈસ આપણે મંદિરે જઈએ રમવા ક્રિકેટ. આ એરું મંદિર નજીક જ હવાય. અને 8 નંબર થયો હજુ રવિરાજ. તો ગાઈસ આપણે રમતા હતા ક્રિકેટ અને ઘેર આવ્યા તો લીલાબાઈએ શું બનાવ્યું જો ખાવાનું. લીલાબા શું બનાવ્યું? સરસ. અને દૂધ પાડ્યું આજે. કેમ પોણી પોણી ના પોણી રસ કંઈક પોણી જ ને. હા તો ગાઈસ જો જમવા બેઠ્યા બાને બધા. રોટલી બનાવી ને જીરું પાવું ખવાણીમાં ટીસવાનું. આ શું કરું? લઈ જાઉં લોહી કાઢું તો જો આટલો ફાયદો થાય. તો ગાઈસ મારા ઘેર બી રસ જ બનાવ્યો હે. બંને કેરી લાવ્યા હતા. હા લુનાર જે લાવે એટલે કોઈ જાય ના ને ખાસ એટલે લાવવાના. આ જો કેરી રસ આ માર ભાગનું. જીરું બીરું નાખેલું છે. આ રોટલી ગરમામાં પાણી. બીજું કંઈ ખાવાનું શાક નહીં બનાવ્યું એક્સ્ટ્રા? એ હાર તો ચલો જમી લઈએ ગાઈસ. હેલો ગાઈસ, જય માતાજી, ગુડ મોર્નિંગ. આજે નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ અત્યારે બંને ભાઈ ગાય બે પીવડાવવાનું ચાલુ કરી દીધેલું. તો જો બધા હજુ તો પીવડાવ માર તો 4 એટલે વહેલું પતી ગયું ને ડોલો મૂકી દીધી સાઈડમાં. આજે કથિરાને દવા મારી દઈએ. 2 દિવસ તો નહેરી જાય મારી એમ કરી. તો ગાઈસ દાદા પેલા ઘેરથી આવી જાય. ચા નાસ્તો કરી લેતા હવે જઈએ ઓટા પણ એટલે મોટે ચાલુ કરે ધરુમાં છે. ધરુમાં મોટે ચાલુ કરવાની છે. હા એ તો બાઠોળમાં અને તઈ ચો હોય ધરુમાં ચેવું છે. એ સારું છે.
ને અહીં ફરી નાખવું પડે ના ભાઈ એટલું તો ઘણું. એવું લાગે ને તો એના ઉપર ફરી વાઈ દેવાનું તો ફરી ના, ચોક ચોક ના, જ્યાં ના. મૂકી દે એમાં ઉપર ના કોમ લાગે. એવું? એ તો નાના મોટી થઈ જાય, એ તો દબાઈ જાય. હા, હા નાના ખાયા તો 3 થેલી જેટલું નાખ્યું. એવું તાણે ઘરનું આપા હે ને બે થેલીઓ આપા હે ને ઘરનું તો આની પાસે 3 પાડ્યા. આ આ એક થેલી પેલી નેચા થેલી હા બે તો નાખ્યો તો જ ના હોત શું થયું? આ પાછું ના રોકવું પડે. હમ. મારે અલગ કરવાનું હતું તા. જે આલે એ ચાલ્યું મારે રોપવાનું નહીં રોપી ગાલું હું એકલો હાલ હન પણ કશી નહીં મળે ઘણા ચાયડા ભાગે મળે નહીં જય માતાજી. આજે નોકરી જવાનું કથી રે દવા મારવાની પેલા લેહડે ઊભા થો બે દા તો એમને બિચારી ગાય કાઢ્યા હા તમે હવે ઊભા થો તો ગાઈસ અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું લીલાબા શું બનાવ્યું રોટલા કેટલા 3 ને 1 તો બધાએ લીધો સારું હા ને તો પછી દૂધ શાક નહીં ભાવવાનું પૂછડું અહીંયા કાઢી કાઢી છે. હા થેન્ક યુ થેન્ક યુ ખાઈ રોટલી બનાવીએ ને લેવાના ગાઈસ મારા પપ્પા ને બધા લુનાર જાય મારા પપ્પા નોકરી અને બધાને કપડા લાવવાના હારી જોડી લાવજો કપડા પપ્પા ગોળી હા બેહવા તો હા શાંતિથી હા ટોપી બોપી લગાવી દીધી ને જબરા લાગે બે ભાઈ હેડે જો ગાઈસ આપણે કેરીનો રસ ખાઈ લીધો અને રોટલી હતી રોટલી દાદા જમવા બેઠ્યા દાદા ખેતરમાં છે ને મોટર ચાલુ કરી સારું કરી પણ લાઈટ નહીં જાય. એવું હા હું આવું જાઉં તો એ ચાલુ કરીને આવતો રહું એ તો આવું બંધ નહીં થતું ને આવશે ના હા મોટામાં તો લંગડી એવું ને તો ગાઈસ આપણે જવાનું છે મોટર ચાલુ કરવા તો એક્ટિવાની ચાવી લઈ લઈએ હા એ ઉપર જ છે હા અને ચંપલ તો ગાઈસ આપણે જવું પડે મોટર ચાલુ કરવા પેલું પહેલાં જેલો ને થાય બીજે તો ડોગર કેવી થાય આપણે જતા જઈએ તો ગાઈસ હોય તો ખેતરમાં આવી ગયા તો આપણે તો જો કોટા બોટા મૂકી દીધા હવે જવું છે પાછા ધીમે રહીને જગ્યા હોદવી પડે એવી કે જવાય એવી ખેતરમાં તો તઈ જઈને મોટર ચાલુ કરવાની આપણે ગાઈસ આપણે મોટર ચાલુ કરીએ તો પાણી આવી ગયું ને જાય હે તઈ ધરુમાં તો ગાઈસ આપણે પાણી જે ચાલુ કર્યું એ હવે આ 2 પારીઓમાં જવાનું હોય 2 પારીઓ જો સુધી ન થઈ રહે તો સુધી આવવાનું નહીં કલાક પછી આવવાનું અત્યારે 9:30-10 વાગ્યાની આસપાસ થયા તો 11:30ની આજુબાજુ આવવાનું ગાઈસ આપણે ડોગર તો કરી ભાઈ ધરું નાખવા માટે પણ આ જો ખાલું થઈ ગયું આ ખાલું બહુ ખાલું થઈ ગયું તો દવા લાવીને પંપ મારવો પડે આ જો આ ખાલું અલગ જ પડી જાય આ ડોગર હે જો આપણે બીજા ખેતરમાં આવ્યા જો પાણી નીકળે અને આ જો આ ખેતરમાંથી ધરુમાં એક પાર્યું ખાસું પીવું જ પણ બીજામાં જાય તો ફૂટી ગયું એવું લાગે જો એટલે હવે આ બંધ કરવું પડે ને ચાલુ કરવું પડે થોડીક વાર આ પીવાઈ જાય એટલે તઈ જવા દેવાનું કોરામાં આ દાંતેડું મેળવીને જ્યાં દાંત ભૂલી ગયા હજુ હજે પાણી તો સારું ભરાઈને જાય તો ગાઈસ આ ખેતરમાં પાણી આવે જો આ પહેલું પાર્યું ને આ બીજામાં ખાસું આવી ગયું ને દાદા આવી જાય જો હું એમને કહેતો કે તમે ના આવતા પણ એ આવી જ છે હજુ આટલું બાકી છે તો ગાઈસ આપણે પાણી વાળતા હતા તય અને અહીંથી આ 2 ખેતર વચ્ચે છે ને પછી આપણું ખેતર આવ્યું આવે આ એક જ છે પછી દાદા તય હરગાવે બધું નકમ વસ્તુ હેડાનો હાથે ને આ હેડા પર જો ગાઈસ કોસરી હાપને ખબર નહીં હાપ જ રહેતો અમારી સાથે તો એ નકમ વસ્તુ આ બધું હેડો સાફ રાખવો પડે ને
એટલે આ બધું કાપી હોય ને અને બારવાને આપણી પણ ના તો દિવાસળી છે કંઈ નહીં. તો દિવાસળી લેવા માટે જવું પર થતા હોય પણ દાદા લગભગ આવી જાય તો સારું. એ દાદાનું કામ પતી ગયું એવું લાગે અને આ બાજુ આવે દાદો. હવે આ હરગાવાનું ના બધું હરગાવાનું એટલે આખો હેળો ક્લિયર થઈ જાય. આ એકલું જ છેલ્લું બાકી હતું પછી તો કામ પૂરું આપણું. પાણી પીવાનું હવે ખાતર નાખવાનું ધરું ને એકલું જ જોવાનું. હવે ખેતરમાં તો કોટા વાગે ગાઈસ, કોટા હતા ને બોયડીના એટલે. તો ગાઈસ ત્યાંથી ખેતરમાંથી હું આવ્યો થોડી વાર બેઠો, લાઈટ ચાલુ જ હતું અને હજુ થઈ નહોતું આપણે પારિયા 2માં. તે રાવા દીધું અને લાઈટ જતું રહ્યું. હજુ હવાનું નીકળ્યો હું હજુ ઘેર જોયો નહીં. લગભગ લાઈટ જે કલાક થયો હજુ. તો મારી જેમ બીજા ઘણા ખેડૂતો એક આ ખેતરમાં હોત પાણી વારે એ હમણાં આવીને જ્યાં પાછા, અને તય હોત બીજી એક પાઇપ તય હે પેલા ખેતરમાં, પછી એક તય પેલા ખેતરમાં પાણી જાય પાઇપ વારેલી દેખાય, પછી એક આપણા ખેતરમાં, આપણે પાછા બીજા ખેતરમાં હોતે દાદો બેઠેલા હે. લાઇટવાળાએ અત્યારે વિતાડી હોય બહુ એટલે બહુ જ. પછી આ અહીં દેખાય આ તય પાઇપ લોબી કરેલી પેલા ખેતરમાં. લાઇટવાળાએ આજે બહુ હેરાન કરી નાખ્યા. આવું તો રોજ હેરાન કરે પણ કોને કહેવું. એમ નહીં ગમે તે કોમ તો હોય પણ સમય હોય ને તાન નહીં કરતા. જાણે સમય આવે ખેડૂતોનો ત્યારે પછી આવું કરે. આ કલાક થયો વિચાર કરવા જ. આ ઉપર ઊભો હું કુડી આગળ જો કેનાલનું પાણી આવે પણ એ કેનાલમાં તો હે જ નહીં. એ કુડી છે ને આટલા સુધી ભરાઈ જાય કો તો આટલા સુધી, અને નેસે છેક તો એ બાખું હાલેલું હોય. એમ નહીં હોત પાણી જાય કોને ખબર નહીં. પણ તો ગાઈસ આપણું આ ખેતરમાં એક શેડ મારેલી, પછી આપણે કશું ઓર્યું નહીં, વાયું નહીં, કશું જ નહીં. પણ આ ખેતરમાં હે ને મોટા ભાગે બધે લૂણી થઈ ગઈ. આ લીલું લીલું દેખાય ને આ ઘાસ કહેવાય ને એક પ્રકારનું. એ જ કહેવાય આપણે શું કહેવાય ભાજી, ઓની ભાજી થાય કદાચ. હા ખબર તો નહીં પણ થાય. લૂણી કહે પણ આપણને એવું જ ખબર હે લૂણી થઈ ગઈ એમ. આ જાર્યું વાયુ હોય નેસાવાળા ખેતરમાં બહુ થઈ ગયેલી, જાર્યું કરેલું ને એમાં. તો આ જો આ લૂણી કોનું કોઈ બિયારણ જ નહીં નાખ્યું તો એ ઉગ્યું. વિચાર કરે. તો ગાઈસ આ તો થઈ ગયું પાર્યું. આ બી પાણી જમીને થઈ ગયું. હવે ગમે તે પેલા પારિયામાં વારવું પડે અને વારીને આપણે જતા રહીએ ઘેર. જેમ કેવું ભરે રાગ નહીં આવે. આપણે ઘાસ એની દવા મારી પડે. દવા લાવો ને તો તમે જોજો જેટલી મોંઘી આવે દવા. બિયારણ બેઠેલી લાયા, પછી ખાતરે લાયા, બધો ખર્ચો જ કાઢવાનો પહેલાં. એટલો ગુસ્સો આવે ને. તો ગાઈસ ખેડૂતોને મેં જોયો ને ખર્ચો મોટા ભાગે બહુ જ ખર્ચો જાય અને મહેનત જાય. લગભગ 600-700 મણ વજન ઊંચું કરવાનું, પાછું મેળવાનું, ઊંચું કરવાનું, પાછું કાઢવાનું. અંતે એટલું વજન ઊંચું કરવાનું. 600-700 મણ એક માણસ શું કરે. ખેતી તો ખેતી. હું એકલો હોય ને તો મારથી જ ના થાય, પણ આ તો થોડુંક એ હે આપણને આમ શોખ. બાકી ખેતી તો હું તૈયાર નહીં કરવા. તો મને ખબર પડી છે કે ખેતીમાં કશું જ નહીં. 50% હું 80% ખર્ચો થાય ખેતીમાં, ને મળવાનું તો કશું હે જ નહીં. છેલ્લે સરવારો કરે ને 0. ખાલી ઘાસ મળે. એ ઘાસનું તો કશું હે જ નહીં. વરસાદમાં પલળી જાય અને હાસવા ઘાસ તો જોવા જાય ને આપણે ઘેર કઈ રીતના સાચવીએ. આવું હે ખેતીમાં. અને શું કરવાનું ખેતી. તો ગાઈસ આ બાઇક મૂકી દીધી હે એક્ટિવા ચાર્જિંગમાં મૂકવાની. હવે મૂકી દઈએ. દાદા ખેતરમાંથી આવ્યા તો હવે એમને પૂછીએ શું દીધા લાઈટ 1 કલાક થયો આવે એ ના આવે પછી બંધ કરી દીધું. તમે તો મારે કરતા વહેલા આવતા રે હમણાં જ આવે. એવો
ખાઈને પાણી પી લઈ ગયો હું બિહાર જ આવ્યો હું એકા શેર બે કંટાર્યો હું એટલે પછી બાળપણમાંથી પાછો ઘેર આવ્યો પાછો મન કાકાની મોટર છે હમ એ એ એમાં બંધ હા બધાની જ બંધ હે પછી પાછું પાડિયાનું છેલ્લા ગાડી લઈ આવ્યો એક જ બાચી રહી બે એક જ છેલ્લે ખરું કર્યું હા હારા પછી મોટર જ બંધ કરી દીધી કે મોડા જવા પહોંચવા જવું એ મેં તો 3 વારે ના આવ્યો તે ઓછું પાણી લો છે હા 2 કલાક થશે ધીમે ધીમે આવે પીવા તો જોયું ગાઈસ આ અનાજ પડ્યું હે કશું નહીં અને આ લાઇટ વાળા એવી તાળે અને બધી પહાડથી બિયારણ કેટલો ભાવ ગણ્યો હતા લાયા તે ડોગરનો 1000 રૂપિયા હે ઓલા બેઠેલ એટલે 2000 પછી ખાતર લાયા 100 થેલ્યો 5000 થયો હોય એનો બે ડીએપી ને 5000 100,000 ગણાય 5000 પોસ અને ડીઝલ બધે બારી અલગ લેવા જવાનું બાકી તો કે આટલું હજુ કશું થયું નહીં તો 10,000નો ખર્ચો થઈ જ ગયો ને અને કપાવાનું વાળવાનું આ ને તે થાય રોપાવવાનું કાલે પેલો આવીને હતો હા સાયંગોમનો ભાઈ હા તે મારા વડે બેઠ્યો પછી કપાની પણ મેં કાહું લાવેલું કારણ કે કપાસ 450 ગ્રામ કપાસના 850 રૂપિયા 450 ગ્રામના હા 850 રૂપિયા હા મેં કઈ ના શોધો કે ચારણ ગામના હા તમે ચારણ ગામનો તમે કહો ચારણ ગામ સંબંધ થાય તો કને કે બાપુ પેલા મોહસિંહ બાબા એમની જમીન ભાગી કરું હડાવડો બાપુ ચા પીવા જતા હતા ને પેલા ચા મેં કહ્યું કે બસ આવી દે માતો પછી નાઠ્યા પાછું ચા પીધા બરાબર તે હળી કેટલા 850 450 ગ્રામના 850 રૂપિયા હા ના આપણે આ કિલો વેચવા જતો એ 20 રૂપિયા ચોમકણું મળવાનું તો ગાઈસ આ ખેડૂતો નામને રાજકારણ રમાય અત્યારે દેખાય છે આપણને ખેડૂત હોય એટલે કંઈક તો બોલવું જ પડે બાકી મને શોખ નહીં હું હે નથી ખાવા ચહેલા જમ્બો ગાઈસ તો ગાઈસ આ ઘઉં ને ચોખા ને બધું સાફ કર્યું ગાઈસ આ ચોક મેલવાના હતા લીલાબાનું નહીં થતું તો ઊંચું કરીને મૂકવા લાગ્યા તાર વીણવાના આવી જાય છે મોટા થઈ ગયા ખાસા બધા મસ્ત ને ઘેર કિલો 2 કિલો શાક ને હારે આ ઉધલાવવું પડે ઓન પાછું બધા બિયારણ મળે હા સિટીમાં કશું આવતું નહીં અહીંથી થોડમાંથી કાપીને રોપી દો તો એવું ઉગી જાય તો કેટલું શાક બચાવે 600 700 1000 રૂપિયાનું બચાવે વધારે ઉડતું આજે તો ગાઈસ લીલાબાઈ ઘેર પ્રોગ્રામ લીલાબાઈ તૈયારી ચાલુ કરી દીધી હે જો બતાવો આ ગ્રાઇન્ડર મશીન તો ગાઈસ આ મશીનથી અંદર એક નાખવાનું ભાગી જાય લીલાબાઈ કેરીઓ ડરવી ના પડે સાચું તું તો પેટમાં Boş. હલો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 1
તો ગાઈસ અત્યારે મંદિરેથી સાફ સફાઈ કરીને થોડોક રમ્યા અને ઘેર આવ્યા. તો જો લીલાબા તો રસ બનાવ્યો, રસ જીરું નાખ્યું. કેવો બન્યો? ઘરે મધ કેરી કરી મધ હતી કે પછી નાખ્યું મોરસ? નથી ને, ખાટી હતી ને, મોરસ જોર નાખી. હા, રોટલી કરીએ ખાસી બધી હતી આ રોટલી. હે હજુ તો ગાઈસ ઓહો ખાસી છે. બધા જમવા બેઠ્યા, ક્યારેક બાય હોત બેઠ્યો. બા તો ઓશો બંધ કરી નથી ખાઈ. હે ઓશો બંધ કરી લીલા વાખો છો તમે? એમ ઓશો બંધ કરી દો. આમ જો એ કશું નહીં. કઈ સારી રોટલી બનાવી દઈ મારા મમ્મીએ. નાખવાણીમાં જીરું ટીસ્યું જો. હા હજુ જામ ના કરો મમ્મી. પાણીમાં લહણ બહાણ બધું જેવું આવે એવું. રસ ફ્રીજમાં. હા હા એ હા. તો ચલો ફ્રીજ બંધ કરી દઈએ ગાઈસ. ગાઈસ આપણે કિલોડા વીણ્યા સવારની અત્યારે પહોંચે જો પલાળ્યા નહીં. ગાઈસ દાદાને બૂમ પાડી હતા આવે જમવા. ચલો જમી લઈએ, બહુ ભૂખ લાગી.